Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. કાકા અને કાકી વેડિંગમાં જઈને આયા છે, એ વિશે વાત ચાલે છે. એટલે કેવું કાકા, જમવાનું કેવું હતું? બહુ જ મસ્ત હતું, એકદમ યમી. મને પૂછ્યું ને એને, તું કાં વચ્ચે ડાબણ મારે છે? તો તમે બોલો, વેર ઇઝ માય ફાધર ગોઈંગ? પપ્પા ક્યાં જાય છે એમ? મારા બાપનું હું જાય છે એવું કહેવા માંગે. તું રહેવા દે ને, એના ઇંગ્લિશમાં ના પડને. હું કહું છું સાંભળ, આ છે ને પેલે આખા જમવાનામાં હવે એટલી બધી આઈટમો રાખે છે ને કે ખબર જ નથી પડતી કે હું ખાઉં યાર. બાકી છે ને બધું જાણીતું જ હોય છે. આ જુદા જુદા નામ આપે ને એમાં ગૂંચવાઈ જવાય. એટલે એકમાં કેવું લખ્યું હતું, હોટ ટોમેટો ગ્રેવી વિથ સ્પાઇસીસ, ફ્રેશ ટોમેટો પીસીસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ ઇન ઇટ. એટલે શું પણ? એટલે સેવ ટામેટાનું શાક લા. હું તો બધું જ ભરીને લઈ આવી હતી, બોલ. હા હા હા. હા, જાણે ભેંસને પાડો ધાવી ગયો ને એવું બધું ખેંચી કાઢ્યું. નોનસેન્સ જેવું ના બોલો. એટલે પણ શું થયું શું? એટલે બુફેમાં હવે કેવું હોય છે, એક આવડી નાનકડી અમથી ડીશ હોય આટલી, હા, એમાં કઈક 17 આઈટમો આ લોકોએ રાખી હોય અને સલાહ બધું જેમ ફાવે એમ ભરીને લાવે. જેટલું દેખાય ને જાણે રિસેપ્શન પછી છે ને દુકાળ ડિક્લેર થવાનું હોય ને એવું ભરે. એ તો કશું મિસ ના થાય ને એટલે એ બધું લાવવું પડે. એટલે પણ મિક્સ ના બદલે જે મિક્સ થાય ને આઈટમો બધી પ્લેટમાં એ જોવા જેવી હોય. એની માને કઢીનો રેલો તો પાપડને વળગીને બેઠો હોય, પધડેલો રૂમાલ જેવો પાપડલા, પનીર ટીકાનો જે રસો હોય ને એની ઉપર જલેબી હોય, રોટલી તો તું આમ ઊંચકે ના મધ્ધર તો નીચે પેલા રસા અલગ અલગ કલરના ચોંટેલા હોય. 2.5 કલાક કપડા ધોયા પછી જે હાથની ચામડી થઈ જાય ને એવી રોટલી લઈને માને. એટલે ખાવાનું નહીં? એટલે પણ તો કેવું લાગે યાર જોઈને યાર. બધી શેરીમાંથી માગીને ભેગું કર્યું હોય ને એવું દેખાયેલા. ઊંઘ ના જુએ ઓટલો, ભૂખ ના જુએ રોટલો. આખી પ્લેટ મોંમાં ગાલી દઈશ પકડીને તારો ચોટલો. હટ ગીત વગાડલા. Joke Studio,